અંકલેશ્વર તાલુકાની 14 સામાન્ય ગ્રામ પંચાયત અને 4 પેટ પંચાયતની ચૂંટણી રવિવારના રોજ યોજાશે. આ પંચાયતોની ચૂંટણીમાં 51 મતદાન મથકો, 136 વોર્ડ માટે પ્રિસાઇડિંગ સહિત 240 જેટલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, તેમજ 60 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ પંચાયતોમાં કુલ 47,000થી વધુ મતદારો રવિવારના રોજ મતદાન કરશે. ત્યારે આ અંગે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલેદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કર્મચારીઓને ચૂંટણી અંગે મતદાન પેટીઓ સહિત મતદાન અંગેની સામગ્રીનું વિતરણ કરી મતદાન મથકો પર રવાના કરાયા છે. સાથે જ અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તમામ મતદાન મથકો પર દવાઓ સહિત આરોગ્યલક્ષી કીટનું વિતરણ કરી ટીમ તૈનાત કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકા સામાન્ય પેટા ચૂંટણી ગ્રામ પંચાયત 2025 માટે આજે જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી ડિસ્પેચિંગ થનાર છે. આ કામગીરી માટે ટોટલ 250 જેટલા પ્રિસાઇડિંગ મતદાન અધિકારીઓની નિમણૂક કરેલ છે અને તમામ સ્ટાફને અત્રેથી રવાના કરવામાં આવનાર છે. આ બાબતે કુલ 9 ઝોનલ રૂટ રાખેલ છે અને 10 બસ રૂટ છે અને 9 જીપોની રિક્વિઝિટ કરવામાં આવેલ છે. નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર. આજરોજ અંકલેશ્વર ખાતે ગ્રામ પંચાયત ઇલેક્શન 2025 અંતર્ગત મેડિકલ સારવાર અને મેડિકલ સુવિધાને અનુલક્ષીને આપણે તમામ બૂથ જે ટોટલ 51 બૂથ છે એ તમામ બૂથ પર આપણે મેડિકલ કિટ પ્રોવાઈડ કરેલી છે. તેમજ ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર અંકલેશ્વર ખાતે આપણી મેડિકલ ટીમ સવાર સાંજ અને રાત્રે પણ તૈનાત રહેશે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.